ગુડ મોર્નિંગ બાળકો. વિદ્યાર્થી મિત્રો, આપણે ડી અને એફ વિભાગ જ્યારે ભણી રહ્યા છીએ એમાં બીજા નંબરના લેક્ચરની અંદર આપણે પરમાણુ કદ વિશે ભણ્યા. પરમાણુ કદમાં એક સ્પષ્ટ ભણ્યા, પિરિયોડિક ટેબલની અંદર હંમેશા એક જ સિદ્ધાંત ચાલે છે કે ડાબેથી જમણી તરફ જઈએ, ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ કદ ઘટે છે, આપણે જાણીએ છીએ. પણ સંક્રાંતિ શ્રેણી જે છે, ડી બ્લોક એલિમેન્ટ છે, એની સિરીઝો છે, એની અંદર જે કદનો ઘટાડો છે એ બહુ તીવ્ર નથી હોતો બાળકો. ઘટાડો થાય છે નો ડાઉટ, પહેલાં તત્વની સાઈઝ જુઓ અને છેલ્લા તત્વના 12મા સમૂહના તત્વોની સાઈઝ જુઓ. ત્રીજા સમૂહના તત્વોની સાઈઝ અને 12મા સમૂહના તત્વોની સાઈઝની સરખામણી કરો તો કદમાં ઘટાડો દેખાશે. પણ ક્રમિક તત્વોની સાઈઝ જોશો તો ઘટાડો નથી દેખાતો, નહિવત ઘટાડો, ધીમે ધીમે ઘટાડો થાય છે ઘટાડો ધીમે ધીમે. તેનું એક કારણ છે બાળકો, મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, ફરીવાર વાત કરી દઉં કે કદમાં ઘટાડો થવો કે વધારો થવો એના ઉપર ઇફેક્ટ કરતા બે પરિબળો છે. એક કેન્દ્રનો ધન વીજભાર, જેનું કામ છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો, એના લીધે કક્ષકો સંકોચાય અને કદ ઘટાડે. કેન્દ્રનો ધન વીજભાર હંમેશા કદ ઘટાડવા પ્રયત્ન કરશે. જ્યારે બીજો પરિબળ છે સ્ક્રીનિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર, એ અપાકર્ષણ અસર પણ કહી શકાય. એનું કામ છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળની જે માત્રા છે એમાં ઘટાડો કરવાનો, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ધક્કો મારવાનો છે. એટલે કક્ષકો અથવા કક્ષાઓ વિસ્તરણ પામે છે, કદ વધારો કરવાનો પ્રયત્ન કરે છે. તો સ્ક્રીનિંગ અસર હંમેશા કદ વધારવાનો પ્રયત્ન કરશે અને કેન્દ્રનો ધન વીજભાર હંમેશા કદ ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો બાળકો, ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે શરૂઆતમાં કદ મોટું છે, પાછળ જતાં કદ નાનું છે, તો સ્વાભાવિકપણે શું થાય છે, એ શું મિનિંગ કાઢી શકાય કે શરૂઆતમાં જે તત્વો છે સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, એમાં કદ વધુ છે. શરૂઆતમાં કદ ઘટે છે નો ડાઉટ, પણ ધીમે ધીમે ઘટે છે, કદ મોટું રહે છે. તો એમાં સ્ક્રીનિંગ અસર પ્રભાવી હશે બાળકો. કેન્દ્રનો ધન વીજભાર ઓછો પ્રભાવી હશે, અસરકારક. અને કોણ પ્રભાવશાળી હશે, કોની અસરકારકતા વધારે છે? સ્ક્રીનિંગ અસર. કદ વધ્યું તો કોનો પ્રભાવ? સ્ક્રીનિંગ અસર. વચ્ચેના તત્વોમાં લગભગ સમાન કદ જેવું જોવા મળે છે. ક્રોમિયમ પછી લગભગ આઈ થિંક નિકલ સુધી, પ્રથમ શ્રેણીની વાત કરું છું બાળકો, સ્કેન્ડિયમથી ઝિંક સુધી તત્વોની ખાલી સમજ આપવા માંગુ છું કે સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ કદાચ ગણી લઈએ, વેનેડિયમ સુધી ગણીએ. વેનેડિયમ સુધી કદમાં જે ઘટાડો થાય છે બહુ ઓછો થાય છે ઘટાડો નો ડાઉટ, બહુ ઓછો થાય છે. ત્યાં સ્ક્રીનિંગ અસર પ્રભાવી છે, કદ મોટા છે કહેવાનું. પછી કદ ઘટે છે પણ બધા તત્વોના કદ લગભગ સમાન રહે છે. ક્રોમિયમથી ચાલુ કરીને તત્વોના કદ લગભગ ક્રોમિયમથી કોપર, નિકલ સુધી કદ લગભગ સમાન રહે છે, નિકલ સુધી. તો એનો મતલબ એમ થાય ત્યાં સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રનો ધન વીજભાર બંને એકબીજાને સંતુલિત કરતા હશે. કોઈની ઇફેક્ટ ત્યાં આવતી નથી. મતલબ ના કેન્દ્રના ધન વીજભાર પ્રભાવી બને છે, ના સ્ક્રીનિંગ અસર. બંને એકબીજાનું બેલેન્સિંગ કરે છે. એટલે પરમાણુની સાઇઝ લગભગ બધાની સમાન રહે છે. પણ કોપર અને ઝિંક તરફ પછી આગળ વધો છો, ઝિંકનું કદ થોડું વધી જાય છે, પાછું ઘટવાના બદલે. કોપરનું ઘટે છે નો ડાઉટ, ઝિંકનું થોડું વધી જાય છે. એનું કારણ છે બાળકો કે ત્યાં D10 ઇલેક્ટ્રોન રચના છે બાળકો. D10 ઇલેક્ટ્રોન રચના છે. D10 હોય એટલે સંપૂર્ણ
ડી કક્ષક ભરેલી છે માટેનું સ્થાયિત્વ વધુ છે, માટે ડી કક્ષકના ઇલેક્ટ્રોન ધાત્વીય બંધમાં ભાગ નથી લેતા, માટેની સાઇઝ થોડી વધુ રહે છે. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ચલો બાળકો, આગળ વધીએ. હવે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી આપણને શબ્દથી પરિચિત છીએ. આયોનાઇઝેશન એન્થાલ્પી જેને કહીએ છીએ, ભણ્યા હતા ધોરણ 11માં. યાદ કરી લઈએ વ્યાખ્યા. વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી વાયુરૂપ સ્થિતિમાં હોવો જોઈએ, અને તટસ્થ પરમાણુમાંથી 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી, કિલો જૂલ પ્રતિ મોલ. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા, આયોનાઇઝેશન એન્થાલ્પી. આયોનાઇઝેશન એન્થાલ્પી હંમેશા પોઝિટિવ હોય છે. કદ સાથે ઉલટો સંબંધ ધરાવે. જો કદ નાનું તો આયોનાઇઝેશન એન્થાલ્પી વધુ. કારણ સિમ્પલ છે. કદ નાનું હોય તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય છે. કેન્દ્રનું આકર્ષણ એના પર વધુ હોય છે, માટે કેન્દ્રની પકડમાંથી એને મુક્ત કરવા માટે ઉર્જા વધુ આપવી પડે છે. કેન્દ્રનો ધન વીજભાર હોય એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનના ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષતો હોય છે. તો સિમ્પલ છે બાળકો. આપણે ભણ્યા કે ડાબેથી જમણી તરફ જેમ કદ ઘટે છે, કોઈ પણ સિરીઝ હોય, કોઈ પણ સિરીઝ લો તમે, પિરિયોડિક ટેબલની અંદર કોઈ પણ આવર્તમાં જાઓ ડાબેથી જમણી તરફ, તો હંમેશા સાઇઝ ઘટે. તો સીધી વાત છે કે ડાબી બાજુના સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ જેવા તત્વો છે, એની આયનીકરણ એન્થાલ્પીના કદ મોટા તો આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. જ્યારે પાછળ જતા ઝીંક તરફ જઈએ તો કદ ઘટે છે. સાહેબ, ઝીંકનું કદ તો તમે હમણાં મોટું કહેતા હતા. હા, મોટું છે. કોપરની સાપેક્ષમાં મોટું છે, સ્કેન્ડિયમ કરતાં નહીં. કોપરની સાપેક્ષમાં મોટું, કોપર કરતાં થોડું મોટું થઈ જાય છે. સ્કેન્ડિયમ કરતાં મોટું નહીં બાળકો. કોપર કરતાં થોડું મોટું થવાનું કારણ મેં કહ્યું ધાત્વિક બંધમાં નિર્બળતા. ધાત્વિક બંધમાં નિર્બળતાનું કારણ D10 ઇલેક્ટ્રોનનું સ્થાયિત્વ, માટે બંધનમાં ભાગ લેતા નથી. તો ઝીંકનું કદ મોટું કોપર કરતાં. તો પ્રશ્ન, ચલો હું કહું, સ્કેન્ડિયમથી કોપર તરફ જઈએ કદ નાનું છે, રાઈટ. તો આયનીકરણ એન્થાલ્પી તો વધતી જ જાય. કદ નાનું તો આયનીકરણ એન્થાલ્પી વધતી જાય, નો ડાઉટ, રાઈટ. ઝીંકનું કદ સ્કેન્ડિયમ કરતાં તો નાનું જ છે, તો સીધી વાત છે કે સ્કેન્ડિયમ કરતાં ઝીંકની આયનીકરણ એન્થાલ્પી તો વધુ જ હશે. કદ નાનું તો આયનીકરણ એન્થાલ્પી વધુ. સ્કેન્ડિયમ કરતાં ઝીંકનું કદ નાનું છે, માટે ઝીંકની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, રાઈટ. તો ડાબેથી જમણી તરફ જતાં કદ ઘટે છે, માટે આયનીકરણ એન્થાલ્પી વધે છે. આ વિધાન સનાતન સત્ય છે. એક નાની વાત સમજાય દો. હવે કોપર કરતાં ઝીંકનું કદ મોટું છે બાળકો, કોપર કરતાં ઝીંકની સાઇઝ મોટી. તો અર્થઘટન શું કાઢશો કે આયનીકરણ એન્થાલ્પીનું અર્થઘટન કાઢો, તમે શું અર્થઘટન કાઢી શકો? કોપર કરતાં ઝીંકની આયનીકરણ એન્થાલ્પી નીચી હોવી જોઈએ, પણ ના, નથી. ઝીંકની આયનીકરણ એન્થાલ્પી વધુ છે કોપર કરતાં. કેમ? તો ફરીવાર એ જ કારણ, D10 ઇલેક્ટ્રોન રચના. D10 ઇલેક્ટ્રોન રચના હોય અને ઝીંકમાં શું થાય છે? 3D10 4s2 છે. બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરેલા છે. ડીમાં 10 સંપૂર્ણ ભરેલા, એસમાં 2 આવે તો 2 ભરેલા. સંપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા વધી જાય છે. સ્ટેબલ ઇલેક્ટ્રોન રચનાના લીધે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને છે બાળકો. માટે ઝીંકનું કદ મોટું હોવા છતાં, કોપર કરતાં બાળકો, કોપર કરતાં મોટું હોવા છતાં ઝીંકની આયનીકરણ એન્થાલ્પી કોપર કરતાં વધુ જ રહે છે. આમ તો ઉલટો સંબંધ છે, જેનું કદ મોટું એની આયનીકરણ એન્થાલ્પી ઓછી. તો આ થઈ સામાન્ય વાત બાળકો. હવે જુઓ, દરેક સાઈડમાં ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણુ કદ ઘટે છે, રાઈટ.
તેથી આયનીકરણ એન્થાલ્પી વધે છે, સિમ્પલ છે. સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે લખી શકાય. નિષ્ક્રિય વાયુ તત્વો લખો છો n-1d 1 થી 10 ઇલેક્ટ્રોન આવે, ns 1 થી 2 આવે. 1 થી 2 ઇલેક્ટ્રોન છે. 1 - 2 નથી, 1 - 10 નથી બાળકો, 1 થી 10, 1 થી 2. અહીં સૌ પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવે તો મેં ગઈકાલે કહ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે આ પ્રકારની ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવે તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ હોય એમાંથી ઇલેક્ટ્રોન સૌપ્રથમ દૂર થાય. ભરાવા માટે કયો રૂલ્સ આવે? આઉબાઉ, પાઉલી અને હુમેનો. ઇલેક્ટ્રોન ભરવાનો માટે આ રૂલ્સ આવે અને દૂર થવા માટે કયો રૂલ્સ આવે? જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ હોય તેમાંથી દૂર થાય. તો આ એમનું મૂલ્ય છે n-1, તો સીધી વાત છે કે આ એમમાંથી દૂર થાય, એ વધુ મૂલ્ય છે. તો સૌપ્રથમ ns કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, ત્યારબાદ n-1d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. મતલબ એવો થયો કે ડી વિભાગના તત્વોમાં સૌપ્રથમ s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, ત્યારબાદ જ ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. દરેક સંક્રાંતિ શ્રેણીમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા IH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા IH3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો હંમેશા આપણને ખબર છે, આ તો સામાન્ય બાબત છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ હોય છે. આયનીકરણ એન્થાલ્પીનો આધાર 3 બાબતો પર છે. કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ. કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ જેટલું વધુ તેમ શું થાય બાળકો? કેન્દ્રની પકડમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવો મુશ્કેલ બને. માટે આપવી પડતી ઉર્જા આયનીકરણ એન્થાલ્પી વધુ રહે, સિમ્પલ છે. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જેટલું વધુ તેમ ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઉર્જા વધુ છે, સિમ્પલ છે. બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ આવે એટલે શિલ્ડિંગ અસર આવી જાય બાળકો. તો શિલ્ડિંગ અસર આવી, પાછી શિલ્ડિંગ મતલબ સ્પિનિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર જેને કહેવાય છે. તો શિલ્ડિંગ અસર વધે તો શું થાય બાળકો? બોલો, બંનેનું કામ વિરુદ્ધ છે. શિલ્ડિંગ અસર વધે તો અપાકર્ષણ અસર વધી કહેવાય. કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય માટે મુક્ત કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે. ત્રીજો મુદ્દો છે વિનિમય ઉર્જા, એક્સચેન્જ આયન ઇલેક્ટ્રોન એક્સચેન્જ એનર્જી કહેવાય છે. એક્સચેન્જ એનર્જી આ શું છે બાળક? ધોરણ 11માં આવી ગયું છે. હું જસ્ટ કહું છું, એ પહેલાં જોઈ લો. વિનિમય ઉર્જા કોના સમપ્રમાણમાં ચાલે છે? તો ડીજનરેટ કક્ષકો માટે. ડીજનરેટ કક્ષકો એટલે કે જેમની ઉર્જા સમાન છે તેવી પેટાકોષો અથવા કક્ષકો. દાખલા ડી કક્ષકોની સંખ્યા 5 છે, તો 5 કક્ષકોની ઉર્જા સમાન હોય તો એને કહેવાય સમશક્તિક પેટાકક્ષકો અથવા ડીજનરેટ કક્ષકો. પી કક્ષકોની સંખ્યા 3 છે, તો px, py અને pz ત્રણેયની ઉર્જા સમાન હોય તો એને કહેવાય ડીજનરેટ કક્ષકો. જે સમાંતર સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન, અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલા વધુ, સમાંતર સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ, એ પછી યુગ્મિત પણ હોઈ શકે. બધા જ D10માં બધા જ યુગ્મિત હોય છે, તમને ખ્યાલ છે. સમાંતર સ્પિન ધરાવતા શક્ય યુગ્મોની સંખ્યા ઉપર આધાર રાખે છે. સમાંતર સ્પિનવાળા ઇલેક્ટ્રોન જેટલા વધુ તેટલી એક્સચેન્જ એનર્જી વધુ. આ એક્સચેન્જ એનર્જી કેવી રીતે નક્કી કરીએ છીએ આપણે સમજાવું છું. તમે આ બાજુનું સ્ક્રીનશોટ પાડી દો બાળકો, પછી તે બાજુ લખ્યું છે થોડું માહિતી સમજાવી દઉં છું. બાળકો, જેમ વિનિમય ઉર્જા વધુ તેમ સ્થાયિતા વધુ. આપણે જોયું હમણાં હાલ મેં કહ્યું કે વિનિમય એનર્જી, એક્સચેન્જ એનર્જી એ સમાંતર સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાના સમપ્રમાણ. જસ્ટ હું અહીં દોર્યું એક આ તમને સમજાવો. ધોરણ 11નો મુદ્દો છે. ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ આપણે એક્સચેન્જ એનર્જી. ચેપ્ટર નંબર 2માં તમે લાસ્ટ પેજ ઉપર તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોન બાળકો ડી કક્ષકો 5 છે, તો અહીં
બધી કક્ષકોની ઉર્જા સમાન છે, નો ડાઉટ. બધામાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે ગોઠવાયા છે, સીધા છે. હવે શું થઈ શકે, આ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલીને અહીં જાય, એનર્જી લોસ થવાની છે, કારણ કે હંમેશા ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય તો ઇલેક્ટ્રોનની એનર્જી લોસ થાય છે, જેને કહેવાય મૂવમેન્ટના થવાના લીધે સ્થાનની અરસપરસ અદલાબદલીના લીધે જે ઉર્જા મુક્ત થાય છે તેને એક્સચેન્જ એનર્જી કહેવાય છે. તો એ જુઓ બાળકો, આ ઇલેક્ટ્રોન આમ જઈ શકશે, રાઈટ? તો એ જ રીતે અહીં આવી શકે, આ ઇલેક્ટ્રોન અહીં જઈ શકે, સંભાવનાઓ આવી જઈ શકે અને અહીં જઈ શકે. તો આ ઇલેક્ટ્રોન 4 એક્સચેન્જ કરી શકે છે, આ એક જ ઇલેક્ટ્રોન. એ જ રીતે બીજા નંબરનું ઇલેક્ટ્રોન કેટલા એક્સચેન્જ કરી શકશે? તો બીજા નંબરનું ઇલેક્ટ્રોન 3 એક્સચેન્જ કરશે. ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન કેટલા એક્સચેન્જ કરી શકશે? 2. બધું મિક્સ થાય છે, તમે જોજો. આ બીજા નંબરનો ઇલેક્ટ્રોન 2 એક્સચેન્જ કરશે અને લાસ્ટ ચોથા નંબરનો ઇલેક્ટ્રોન 1 જ એક્સચેન્જ કરશે, રાઈટ? તો કેટલા એક્સચેન્જ થયા ટોટલ જરા નક્કી કરો. તો પહેલા નંબરના ઇલેક્ટ્રોન માટે 4, બીજા નંબરના ઇલેક્ટ્રોન માટે 3, પછી 2 અને પછી તો સરવાળો કરો, 4 3 7 ને 3 10, ટોટલ 10 એક્સચેન્જ થાય છે એના સ્થાને. શક્ય એક્સચેન્જ કેટલા? 10. જેટલા એક્સચેન્જ વધુ થાય એટલી એનર્જી વધુ રિલીઝ થાય, મુક્ત થાય, અને ઇલેક્ટ્રોનમાંથી ઉર્જા દૂર થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય બાળકો? ઘટાડો. અને ઇલેક્ટ્રોનની ઉર્જા જો ઘટશે, સ્ટેબિલિટી વધશે. માટે લખ્યું છે જેમ એક્સચેન્જ એનર્જી વધુ તેમ સ્થાયિકતા. ટૂંકમાં વિનિમય ઉર્જાના લીધે ઉર્જામાં શું થતો હોય છે? ઘટાડો. માટે સ્ટેબિલિટી વધે છે. આ ધોરણ 11નો ટોપિક છે અને આ મુદ્દો હુનના નિયમને અનુસરે છે. સમશક્તિ કક્ષકોમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન 1 ભરાય છે. સમશક્તિ મતલબ ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન 1 ભરાય છે. તેમની સ્પિન સમાંતર રહે છે. કેમ રહે છે? એનું કારણ એક્સચેન્જ એનર્જી છે. મતલબ હુનનો નિયમ આ સિદ્ધાંત ઉપર આધારિત છે. બીજો એક મુદ્દો છે બાળકો, આયોનાઇઝેશન એન્થાલ્પીમાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જણાવો એવું લખેલું છે. આપણે સમજીએ આ મુદ્દા. આની જરૂર નથી, કાઢી નાખીશું. આ 2 પોઈન્ટ લખેલા છે. પરીક્ષામાં MCQમાં આવા પ્રશ્નો વધુ આવે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જણાવો. કોના? ક્રોમિયમ અને મેંગેનીઝ. ધારો કે તો પહેલા પ્રશ્નનો જવાબ આપીએ આપણે. ક્રોમિયમ અને મેંગેનીઝ માટે પહેલા તો ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. ક્રોમિયમની 24 નંબર, આ બધા ટકોરી આપણે લખી દઈએ, કામ કરીએ. પછી મેંગેનીઝ 25 નંબર, આયર્ન Fe 26 નંબર અને કોપર 29 નંબર અને ઝીંક 30, રાઈટ? ઇલેક્ટ્રોન રચના લખી દઈએ આપણે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણને આવડી જોઈએ. આર્ગોન બધામાં છે 35 આર્ગોન 35 ફોરેસ્ટ, आर्गोन 36 फॉरेस्ट, आर्गोन लखी दीजिए, बराबर ने? 310 फॉरेस्ट. अपवाद याद करो, आ पण अपवाद आपे. क्रोमियम અને કોપરની ઇલેક્ટ્રોનના અપવાદ છે. 310 ફોરેસ્ટ. આ બધાની ઇલેક્ટ્રોનના લખી દઈએ. હવે આપણે સમજીએ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો આ 2 વચ્ચેનો ક્રમ લખવો છે, ક્રોમિયમ અને મેંગેનીઝ. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મતલબ પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનો છે.
પ્રથમ મૂવ કરી દો પહેલાં તો, એટલે શું લખાય? ક્રોમિયમ +1 ની ઇલેક્ટ્રોન શું લખાય? +1 કરું તો આર્ગોન 35, રાઈટ. મેંગેનીઝ +1 કરી નાખો પહેલા, મતલબ આર્ગોન 35 ફોરેસ1. એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, આમાંથી એક હતો એક જતો રહ્યો. પહેલાં ફોરેસમાંથી દૂર થાય. પ્રથમ આયનીકરણ તો કરી નાખ્યું. આપણે ક્રમ કોનો બતાવવાનો છે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તમને એમ લાગતું છે સાહેબ આ બધું કરવાની ક્યાં જરૂર છે સાહેબ? આપણે જોયું છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનિક એન્થાલ્પી વધે. તો એવો જ જવાબ આપી દો ને. તો ના બાળકો, અહીંયા પ્રોબ્લેમ થવાની પૂરી સંભાવના છે. કઈ રીતે હું સમજાવું છું. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્ટેબિલિટી ખાસ જોવામાં આવે છે. તમે જુઓ તો આવી રીતે વિચારશો, ક્રોમિયમ પહેલાં આવે પછી મેંગેનીઝ આવે, નો ડાઉટ. ક્રોમિયમ પહેલાં આવે છે ડાબી બાજુ અને મેંગેનીઝ પછી આવે છે. તો તમે એમ વિચારશો ક્રોમિયમ કરતો મેંગેનીઝનું કદ નાનું છે, તો સિમ્પલ છે કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે. સોરી, ક્રોમિયમ કરતો મેંગેનીઝનું કદ નાનું છે. જેનું કદ નાનું તેની આયનિક એન્થાલ્પી વધુ છે, તો મેંગેનીઝની આયનિક એન્થાલ્પી વધુ છે. દ્વિતીય આયનિક એન્થાલ્પી મેંગેનીઝની વધુ કહી દેવાનું હોય, પણ ના, એ ખોટું પડશે. એ જુઓ આપણે સમજીએ. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરો ક્રોમિયમમાંથી એટલે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે. મેંગેનીઝમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે, તો ફોરેસ1 બચે. હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત છે ત્યારે આવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી નથી પૂછી, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પૂછી છે. તો સમજવાનું શું છે જરા જુઓ. હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવે છે અને આમાંથી દૂર કરવાનો આવે છે. તો તમે આ ઇલેક્ટ્રોન રચના જોશો એટલે ખબર પડી જશે કે કયામાંથી દૂર કરવો સહેલું છે. આ રચના તમે જુઓ ક્રોમિયમની, આ રચના મોસ્ટ એબલ અર્ધપૂર્ણ ભરેલી ઇલેક્ટ્રોન રચના છે. મોસ્ટ એબલ છે. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું મુશ્કેલ બનશે. આ ઝડપથી ઇલેક્ટ્રોન આપશે નહીં, કારણ કે D5 ઇલેક્ટ્રોન રચના એટલે અર્ધપૂર્ણ કક્ષકો ભરેલી હોય, 5 અને વધુ સ્ટેબલ હોવાનું કારણ વિનિમય ઉર્જા. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા માટે 10 એક્સચેન્જ તમને બતાવે મેં હમણાં હાલે દોરી એના સ્થાન. અને જેટલી એક્સચેન્જ એનર્જી વધુ તેટલી સ્ટેબિલિટી વધુ. તો એ એક્સચેન્જ એનર્જી વધુ રહેશે, બરાબર ને? માટે સ્ટેબિલિટી વધુ રહેવાની છે. D5 રચના વધુ સ્થાયી છે, અર્ધપૂર્ણ. હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે. કેમ? આને અહીંથી ઇલેક્ટ્રોન જતો રહેશે તો પછી ફાયદો થશે. શું ફાયદો થશે? D5 રચના આવશે, વધુ સ્ટેબલ બનશે. તો આ તત્વ શું કરવા માગશે? ઇલેક્ટ્રોન સરળતાથી આપી દેશે. આ નહીં આપે. તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી તમે જોશો તો કોની વધારે આવશે? ક્રોમિયમની વધુ આવશે. તો આ કિસ્સામાં જવાબ આવશે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ ક્રોમિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી વધુ. કોના કરતો? મેંગેનીઝ કરતા. સમજ્યા મારી વાત? ચલો, તમે આ વાતને જો સમજ્યા હોય તો વિડીયો પોઝ કરો અને કોપર અને ઝીંક વિશેનો જવાબ તમે નક્કી કરી નાખો. ચલો પોઝ કરો તો બાળકો, લખી નાખી તમે. હું આ પૂછી નાખું છું, તમે પોઝ કરીને ગણવાનું. ચલો આપણે જોઈએ. તમે ગણ્યો છે, આપણે હવે વિચારીએ. ચલો, કોપર અને ઝીંકની સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. તો કોપરમાં એક ઇલેક્ટ્રોન દૂર કરી દો પહેલા, એટલે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે. તો શું બચે? આર્ગોન 3D10 +1. ઝીંક માટે +1 કરી દો તો આર્ગોન 3D10, રાઈટ? આવું બચે. હવે એની સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી વિશે વિચારો.
તો D10 રચનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો અને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો. વિચારો તો કયામાંથી સહેલાઈથી જશે? તો આ રચના કેવી છે? D10 વધુ સ્થાયી છે, ફૂલ ફિલ્ડ, સંપૂર્ણ ભરેલી રચના. જ્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો વધુ સરળતા છે, માટે કોપર ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. તો આ કિસ્સામાં ઝીંકની સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી વધુ છે, પરંતુ કોપર અને ઝીંકમાં હવે વિચારજો, હું કહું ફર્સ્ટ આ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ આપ્યો, પણ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કઈ હોય? કોપર અને ઝીંક માટે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ કયો હોય? તો અહીંથી વિચારો. ચલો આ એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો અને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો, કયામાંથી સરળ રહેશે? કોને ઇલેક્ટ્રોન ગુમાવવાનું વધુ સરળતા લાગશે, પસંદ પડશે? તો સિમ્પલ છે, કોપરને. કારણ એક ઇલેક્ટ્રોન દૂર થતાં આયુર્વેદ ઇલેક્ટ્રોન છે બહારની કક્ષાનો, દૂર થતાં 3D10 રચના આવી જાય છે. જ્યારે આમાં યુગ્મિતમાંથી બધું સંપૂર્ણ ભરેલી કક્ષકો છે અને દૂર કરવાનું કામ અઘરું મળી જશે. બધી જ કક્ષકો સંપૂર્ણ ભરેલી છે, સ્ટેબલ રચના છે. તો આ કિસ્સામાં ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ક્રમ લખો તો કોપર ઝીંકનો વધુ. આ યાદ રાખો બેને. સેકન્ડ માટે ઉલટો ક્રમ છે, તમે જુઓ. ફર્સ્ટ માટે આ ક્રમ છે, સેકન્ડ માટે આ ક્રમ છે. સમજ્યા? પ્રથમ ઇલેક્ટ્રોન કયામાંથી સહેલો દૂર થશે? ફોરેસમાંથી, મતલબ કોપરમાંથી. ઝીંકમાં સરળતાથી દૂર નહીં થાય, કારણ કે બધી જ કક્ષકો સંપૂર્ણ ભરેલી છે. સંપૂર્ણ ભરેલી રચનાઓ વધુ સ્ટેબલ હોય છે. ત્યારે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં તમે જુઓ તો શું થયું? આમાં 3D10 થઈ ગયા, એમાંથી પછી દૂર કરવાનું કામ અઘરું છે. આમાં ફોરેસ્ટમાં હતું, તો આ સહેલાઈથી દૂર થશે. આ રીતે થિંકિંગ કરવાનું છે બાળકો, અને આ રીતે વિચારીને આપણે જવાબ આપવાના થશે. તો MCQમાં આવા પ્રશ્નો આવી શકે છે. નીટમાં કે JEEની એક્ઝામમાં જે આપીએ છીએ એની અંદર આ ટાઈપના પ્રશ્નોનું સોલ્યુશન આવે છે. તમે જો આ વાતને બરાબર ધ્યાનથી સમજ્યા હોય તો હવે આનો જવાબ આપો. ΔIS3 મતલબ થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. વિડીયો પોઝ કરો અને જવાબ આપો. ચલો ફટાફટ. ચલો બાળકો, તમે ગણવાનો પ્રયત્ન કરી દીધો હશે. હવે આગળ વધીએ છીએ. જુઓ, હું શીખવાડું છું. મેંગેનીઝ અને આયર્ન વચ્ચેની વાત છે. જો એ આયોનાઇઝેશન એન્થાલ્પીના મૂલ્યો યાદ રાખવાના નથી બાળકો. એ કોઠો આપ્યો છે પુસ્તકમાં, તમને કહું. પુસ્તકમાં કોઠો આપ્યો છે, તમે જોઈ શકો છો, પેજ નંબર 220 ઉપર. એ બધો કોઠોમાં માહિતી છે, પણ મૂલ્યો યાદ રાખવાના નથી. એ મૂલ્યો પરથી સમજ મેળવવાની છે. આપણે તો આટલું જ જોવાનું છે, કોની આયોનાઇઝેશન એન્થાલ્પી વધુ અને કોની ઓછી. ઓકે, મૂલ્યો યાદ રાખવાનું. ચલો, થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી કહ્યું હતું પહેલાં તો પ્રથમ 2 ઇલેક્ટ્રોન તો દૂર કરી જ દેવાના. ત્રીજાની પૂછ્યું હોય તો 2 ઇલેક્ટ્રોન ઓલરેડી દૂર કરી દો. ચલો, દૂર કરી નાખીએ તો શામાંથી જાય? ફોરેસમાંથી. તો મેંગેનીઝ +2 લખી દઉં અને પછી વિચારવાનું છે આર્ગોન D5 આટલું તો આવી જાય. ચલો, Feમાં +2 લખી દેવાનું. ત્રીજી આયનીકરણ એન્થાલ્પી પૂછ્યું હોય તો 2 ઇલેક્ટ્રોન દૂર કરી દેવાના. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પૂછ્યું તો સૌપ્રથમ 1 ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનું. આર્ગોન 36, રાઈટ. હવે ત્રીજો ઇલેક્ટ્રોન હવે દૂર કરવાનો, હવે વિચારવાનું છે કોણ સરળતાથી ગુમાવી શકે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ રચના કેવી છે? વધુ સ્ટેબલ છે. આ નહીં ગુમાવી ઝડપથી. એની સાપેક્ષમાં આ સહેલાઈથી ગુમાવશે, કારણ કે વધારાનો એક ઇલેક્ટ્રોન છે, છઠ્ઠો, એ જતો રહે તો અર્ધપૂર્ણ રચના થઈ જાય તો વધુ સ્ટેબલ બને. તો આ બંનેમાં કોણ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે? Fe+2 સરળતાથી ગુમાવે. આ ઝડપથી ગુમાવશે નહીં. મતલબ આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. મેંગેનીઝ +2 થયા બાદ +3 બનાવવું મુશ્કેલ છે.
मतलब મેંગેનીઝ +2 કરતાં +3 ઓછો સ્થાયી છે. આયનિક એન્થાલ્પી જેટલી વધુ તેમ આયનની સ્ટેબિલિટી ઘટે. જેટલી આયનિક એન્થાલ્પી વધતી જાય ને ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બનતો જાય તેમ સ્ટેબિલિટી આયનની ઘટતી જાય છે. તે આયનની સ્ટેબિલિટી ઘટતી જાય. તો આ બંનેમાં કોની આયનિક એન્થાલ્પી વધુ રહેશે? મેંગેનીઝ +2ની. સિમ્પલ છે. તો મેંગેનીઝની તૃતીય આયનીકરણ એન્થાલ્પી Feના તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ રહેશે. તો બાળકો આવા પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો રહેશે. એ પણ પૂરી સમજ સાથે તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કર્યા કરજો. આ સિવાયના પ્રશ્નોની પણ અંદર સાથે એક બીજી વાત કરી દઉં. આ મુદ્દામાં પુસ્તકમાં તમે જુઓ 222ના પેજ ઉપર બાળકો મેંગેનીઝ +2ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ તો Zn+2ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી છે? Zn માટે ΔIS3 કેવો હશે? વિચારો. ઝીંક માટે શું થાય? તૃતીય આયનીકરણ એન્થાલ્પી મેં પૂછી લો. ઝીંક એ થાય કે ફોરેસ્ટમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલાં કાઢી નાખો તો શું બચ્યું? 3D10. હવે 3D10માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે. કેવું બને? મુશ્કેલ બને બાળકો. તો સિમ્પલ છે કે ઝીંકની તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે અને માટે એવો મિનિંગ નીકળે કે Zn+3 અસ્થાયી છે, એટલે કે જોવા મળતો નથી. માટે આપણે ઝીંકમાં ઓક્સિડેશન અવસ્થા +2 જ લઈએ છીએ. જનરલી એવું જોવા મળ્યું છે કે પાછળના તત્વો છે નિકલ, કોપર અને ઝીંકમાં +2 અવસ્થા વધુ સ્ટેબલ જોવા મળે છે ડ્યુ ટુ હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી. એનાથી ઉપર તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરવા જઈએ છીએ તો વધુ અનસ્ટેબલ બની જાય છે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સુધી તે સ્ટેબલ રહે છે. એટલે +2 અવસ્થા કોપર, નિકલ અને ઝીંકમાં વધુ સામાન્ય સ્થિતિમાં જોવા મળે છે. આ આખા મુદ્દામાં સારાંશ થોડા ઘણા રહ્યા. D5 D10 ઇલેક્ટ્રોન રચના જોઈ લેવાની છે જેની સ્ટેબિલિટી વધુ છે. એ આવ્યા પછી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું કામ અઘરું છે, મુશ્કેલ છે. અને તેમાંથી દૂર કરીને જે આયન બનાવીએ વધુ આયનિક એન્થાલ્પી સાથે તો એ સ્ટેબલ રહેતો નથી. ઓકે, ચલો નેક્સ્ટ હજુ જોઈએ છે. તમે સ્ક્રીનશોટ પાડી દો, લખી નાખો. બાળકો આપણે ઓક્સિડેશન અવસ્થાનો ટોપિક ભણીએ હવે. MCQ લક્ષી તો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી રહેતું, પણ એક પ્રકારના ભાગરૂપે થોડો આવે છે. થોડી માહિતી અગત્યની છે એ લઈ લઈએ. સરળ મુદ્દાઓ છે, પરીક્ષાલક્ષી ખાસ મહત્વનું આમ તો નથી. ઓક્સિડેશન અવસ્થાઓ, ઓક્સિડેશન સ્ટેટ્સ જેને કહીએ છીએ આપણે. સંક્રાંતિ શ્રેણીની જે સિરીઝો છે એમાંથી આપણે પ્રથમ સિરીઝ ઉપર વધારે ફોકસ કર્યું છે. બાળકો 222માં પેજ ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, એમાં એક કોષ્ટક આપેલું છે ઓક્સિડેશન અવસ્થાનું, જેમાં સંક્રાંતિ તત્વોની પ્રથમ સિરીઝ બતાવેલી છે સ્કેન્ડિયમથી ઝીંક. એમાં દરેક તત્વની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવેલી છે. એમાં ઘાટા અક્ષરે લખેલી છે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવેલી છે. જે જનરલી દર્શાવતા હોય છે તત્વો એ બતાવી છે. તો સિરીઝમાં એવું જોવા મળે છે કે શરૂઆતમાં ડાબી બાજુના તત્વો એટલે કે સ્કેન્ડિયમ અને ટિટાનિયમમાં નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે અને જમણી બાજુના છેડા ઉપર પણ નીચી ઓક્સિડેશન અવસ્થા છે. જ્યારે વચ્ચેના મધ્યના ભાગમાં તમે જુઓ, ક્રોમિયમમાં જુઓ તો +6 છે, મેંગેનીઝમાં જુઓ +7 છે, Feમાં +6 સુધી જાય છે. તો વચ્ચેના ભાગના જે તત્વો છે એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. બે છેડાના ભાગ ઉપર નીચી ઓક્સિડેશન અવસ્થાઓ છે. તેનું શું કારણ છે બાળકો? સમજીએ. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીમાં ડાબી બાજુ એટલે કે સ્કેન્ડિયમ ટિટાનિયમની સાઈડમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ +3, +2, +3, +4 સુધી જોવા મળે છે.
નીચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળવાનું એક કારણ એ છે કે એમની પાસે બાહ્યતમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોનની હાજરી, સંયોજકતા ઇલેક્ટ્રોન ઓછા છે, સિમ્પલ છે. સ્કેન્ડિયમમાં કેટલા થાય બાળકો? તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન હતા શું? આર્ગોન 3d1 4s2, તો 3 જ ઇલેક્ટ્રોન છે. ટિટાનિયમમાં 4 થવાના છે. તો ડાબી બાજુના તત્વો પાસે ગુમાવવા માટે ઇલેક્ટ્રોન જ ઓલરેડી ઓછા છે, માટે તેઓ ઓછી સંખ્યામાં બંધ બનાવી શકે છે. નીચી ઓક્સિડેશન અવસ્થા એમની પાસે છે. જ્યારે જમણી બાજુના તત્વો એટલે કોપર અને ઝીંકમાં પણ નીચી ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ રહ્યા છો. નિકલ, કોપર અને ઝીંક +2 અવસ્થા સામાન્ય જોવા મળે છે. તો કેમ? તે એમના પાસે ઇલેક્ટ્રોન ઓછા નથી, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા છે. ઇલેક્ટ્રોન તો ઘણા બધા થાય. જમણી બાજુ કોપરમાં 29 અને ઝીંકમાં 30, 9 ને 10 ઇલેક્ટ્રોન ને 12 ને 13 એવા બધા થઈ જાય બાહ્યતમ કક્ષામાં. ડી અને એસના ગણો તો વધી જાય. તો એમના પાછળ ઇલેક્ટ્રોન ઓછા નથી, પણ ઓછું શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા છે. તેમજ બીજી કોઈ ફૂલફિલ્ડ પરમાણુ હોય ઇલેક્ટ્રોનથી, એને ખાલી કક્ષક સામે જરૂર પડતી હોય સવર્ગ સહસંયોગ બંધ બનાવવા માટે, તો આમના પાસે ખાલી કક્ષક પણ નથી. કોપર અને ઝીંક પાસે સવર્ગ સહસંયોગ બંધ બનાવવા માટે ખાલી કક્ષકનો પણ અભાવ છે. તો 2 કારણો છે નીચી ઓક્સિડેશન અવસ્થા માટે. એક તો એમની પાસે ઓછા પ્રમાણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે, સાથે સાથે એમની પાસે ઓછી સંખ્યામાં ખાલી કક્ષકો છે. મધ્ય ભાગમાં તમે જુઓ ક્રોમિયમ મેંગેનીઝ આયનમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા +6 +7 સુધી ગઈ છે. તમે કોઠામાં નજર નાખો બાળકો, 222માં પેજ પર કોઠામાં જુઓ, પુસ્તક લઈને બેસવાની આદત રાખો. તો એ કોઠો તમે જોઈ નાખજો તમારી રીતે. તમારે ગોખવાનો નથી, આમ તો જોઈ લેજો કે કયામાં કોણ કેટલી ઓક્સિડેશન અવસ્થા બતાવી શકે છે ઊંચામાં ઊંચી. તમને યાદ રહેવું જોઈએ, આ સમજવાનું છે. તો +6 +7 બતાવી શકે છે, કારણ મધ્ય ભાગમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે અને ખાલી કક્ષકો પણ છે. એમના પાસે બધી જ માહિતી બધી જ છે. જે જરૂરિયાત છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની જરૂરિયાત શું જોઈએ? વધુ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો વધુ છે. એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલે થઈ જાય મેંગેનીઝ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન મેંગેનીઝ, તો આર્ગોન 3d5 4s2, તો ડી કક્ષકના 5 અને એસ કક્ષકના 4, એમ ટોટલ 7 ઇલેક્ટ્રોન સુધી તે ગુમાવી શકે છે. તો મેંગેનીઝ +7 સુધી ઊંચો ઓક્સિડેશન બતાવી શકે છે. બાળકો, જનરલી એવું જોવા મળ્યું છે કે સ્કેન્ડિયમથી ચાલુ કરીને મેંગેનીઝ સુધી ઊંચી ઓક્સિડેશન અવસ્થા કોના જેટલી જોવા મળે છે? તો એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનના સરવાળા. સ્કેન્ડિયમથી ચાલુ કરીને મેંગેનીઝ સુધી આ સ્થિતિ જોવા મળે છે. સ્કેન્ડિયમમાં +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, +2 જોવા મળતી નથી બાળકો. કારણ સ્કેન્ડિયમમાં શું થાય છે? ઇલેક્ટ્રોનના શું? આર્ગોન 3d1 4s2. હવે 4sના 2 ઇલેક્ટ્રોન જતા રહે, એ 3d એક જ છે, અને 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો છે. એટલે 4sના 2 ઇલેક્ટ્રોન માટે જેટલી ઉર્જા આપવી પડે એટલી જ ઉર્જામાં, એનાથી સામાન્ય સહેજ વધુ ઉર્જામાં 3dનો ઇલેક્ટ્રોન પણ જતો રહે છે. માટે સ્કેન્ડિયમમાં +2 અવસ્થા નથી જોવા મળતી, +3 ડાયરેક્ટ જોવા મળે છે. ઓકે, યાદ રાખો. ટિટાનિયમમાં તમે જુઓ +4 અવસ્થા આવી. કેવી રીતે આવી? તો એસ કક્ષકના 2 અને ડી કક્ષકના 2, મતલબ એસ અને ડીનો સરવાળો મેક્સિમમ અવસ્થા. ક્રોમિયમમાં +6 કેવી રીતે આવી? તો આર્ગોન 3d5 4s1, તો એસમાંથી 1 જાય, ડીમાંથી 5 જાય, તો એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળા જેટલી ઊંચી ઓક્સિડેશન અવસ્થા. મેંગેનીઝમાં પણ એવું. પણ મેંગેનીઝ પછી તરત જ પાછળના જે તત્વોમાં જઈએ, એફી છે, કોબાલ્ટ છે, નિકલ છે, એમાં જઈએ, કોપરમાં જઈએ, તો ધરખમ ઘટાડો આવે છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સ્ટેબિલિટી જોવા મળતી નથી. ત્યાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ અસ્થાયી છે. અસ્થાયીના પરિબળો ઘણા બધા હોઈ શકે. ઊંચી આયનિકરણ એન્થાલ્પી હોઈ શકે, બીજા બધા કારણો પણ હોઈ શકે.
પણ મેંગેનીઝ પછીના ઝીંક સુધીના તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી નથી. કેવી જોવા મળે છે? નીચી. તેના ઊંચી ઓક્સિડેશન અવસ્થાના ઉદાહરણ જોઈ લો. મેંગેનીઝ સુધીના ઊંચી ઓક્સિડેશન અવસ્થાના ઉદાહરણ છે TiO2. તમે જુઓ TiO2 માં ફોર લખેલો છે પુસ્તકમાં, રોમન અંકમાં ફોર લખેલો છે, તમે જોઈ શકો. આ રોમન અંકમાં IB લખેલું છે. તો ટિટાનિયમની ઓક્સિડેશન અવસ્થા +4 છે. વેનેડિયમમાં +5 છે. ગણી શકો છો. ક્રોમેટાઇન છે અને ક્રોમેટાઇન કહી શકાય. ક્રોમેટાઇનમાં +6 છે. મેંગેનેટ આયન પરમેંગેનેટ આયન છે. પરમેંગેનેટ આયન તો +7 છે. મેંગેનીઝ પછીના તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. તો કઈ જોવા મળે છે? જનરલી Fe+2 Fe+3 જુઓ. કોબાલ્ટમાં +2 +3, નિકલમાં +2, કોપરમાં +2 +1, ઝિંકમાં +2. તો જનરલી આ ઓક્સિડેશન અવસ્થાઓ મેંગેનીઝ પછીના તત્વોમાં આ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ જોવા મળે છે. એટલે આપણે થોડું મેમોરાઇઝ રાખીશું કે જ્યારે આ તત્વો લખવાના થાય ત્યારે જનરલી આ ઓક્સિડેશન અવસ્થાઓ જ લખવાની થશે. Fe માટે +2 +3, કોબાલ્ટ માટે પણ +2 +3, નિકલ માટે +2, કોપર માટે +1 અને +2 અને ઝિંક માટે +2. ઓકે. સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા એ છે કે એમાં દરેક એક તત્વનું ઓક્સિડેશન પકડો. વેનેડિયમનો દાખલા તરીકે પકડો. વેનેડિયમનો કોઠામાં જુઓ તમે તો એનો ઓક્સિડેશન આંક કેટલાથી ચાલુ થયો? +2 +3 +4 +5 છે. તો દરેક ઓક્સિડેશન આંક જે વધે છે એ ક્રમમાં એક અંકનો ફેરફાર આવે છે. ટિટાનિયમનું જુઓ +2 +3 +4. મેંગેનીઝનું જુઓ +2 +3 +4 +5 +6 +7. મતલબ દરેક ઓક્સિડેશન આંકમાં ક્રમશઃ એક એકમનો ફેરફાર છે. આ સંક્રાંતિ તત્વોની સ્પેશિયલ લાક્ષણિકતા છે, વિશિષ્ટ લાક્ષણિકતા કહી શકાય. જ્યારે બિન સંક્રાંતિ તત્વો એટલે P બ્લોક એલિમેન્ટ બાળકો ભણી ગયા, એમાં તમે જુઓ કે દરેક એક જ તત્વની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ હોય તો એમના ઓક્સિડેશન આંકમાં 2 એકમનો ફેરફાર જોવા મળે છે. જેમ કે ઉદાહરણ હજુ વેનેડિયમનું +2 +3 +4 એક એકમનો ફેરફાર, જ્યારે અન્ય તત્વો બિન સંક્રાંતિ તત્વોમાં 2 એકમનો. દાખલા લેડ હોય Pb તો Pb +2 પછી +4 આવે, P +2 +4 આવે. ક્લોરીનમાં જો +1 +3 +5 +7 કેટલા એકમનો ફેરફાર છે? 2 એકમનો ફેરફાર છે. સમૂહ તેરના તત્વોમાં જો આર્સેનિક, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો તમે જુઓ આર્સેનિકમાં +3 અને +5 છે બાળકો. એન્ટીમનીમાં +3 +5 છે. બિસ્મથમાં +3 +5 છે. કેટલા એકમનો ફેરફાર છે એક તત્વમાં? 2 એકમનો. તો આ સ્પેશિયાલિટી છે. જોકે પરીક્ષામાં આમાંથી કંઈ ખાસ પૂછાય એવું નથી. જોકે પાછું MCQ આમાંથી કંઈ ખાસ બને એવા નથી. તો ખાલી મેમોરાઇઝ રાખી શકીએ છીએ કે સંક્રાંતિ તત્વોમાં ડાબી બાજુ અને જમણી બાજુના છેડા ઉપર નીચી ઓક્સિડેશન અવસ્થા, મધ્યના ભાગમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા. હજુ આગળ વાત કરીએ છીએ. પહેલાં તમે સ્ક્રીનશોટ પાડી દો બાળકો, ઝડપથી આગળ વધીએ. બાળકો ઓક્સિડેશન અવસ્થામાં હજુ જુઓ થોડો ટોપિક બાકી છે. P વિભાગના ભારે તત્વો, P બ્લોક એલિમેન્ટ ભણ્યા એમાં ભારે તત્વોમાં તમે ભણ્યા કે નીચે તરફ, દાખલા તરીકે 13મો સમૂહ લઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નીચે તરફ જાઓ તો તમે જો નિષ્ક્રિય યુગ્મ અસર ભણ્યા હતા. 13મા સમૂહના તત્વોમાં 2 ટાઈપની ઓક્સિડેશન અવસ્થા યાદ કરો, +1 ને +3. તો નીચે તરફ જાઓ એમ +1 વધુ સ્થાયી છે, કારણ કે બાહ્યતમ કક્ષાના S કક્ષાના 2 ઇલેક્ટ્રોન તે દૂર કરતા નથી નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. મતલબ નીચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. 14મા સમૂહમાં તમે જાઓ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. નીચે તરફ જાઓ હવે ટીન અને લેડ, Sn અને Pbમાં. તો Sn અને Pbમાં 2 અવસ્થાઓ છે, +2 ને +4. એમાં +2 વધુ સ્થાયી છે. Pbમાં પણ +2 વધુ સ્થાયી, કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર. તો P બ્લોક એલિમેન્ટ મતલબ કે બિન સંક્રાંતિ તત્વોમાં એક વિશેષતા એ જોવા મળી P વિભાગમાં કે ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી. યાદ રાખો,
જ્યારે ડી બ્લોક એલિમેન્ટમાં શું થાય છે એનાથી ઉલટું છે, ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ થાય છે. ભારે તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ થાય છે. જેમ કે સમૂહ 6માં તમે જુઓ, સમૂહ 6 જુઓ, એમાં ટંગસ્ટનની +6, મોલિબ્ડેનમની +6 અને ક્રોમિયમની +6. તો વધુ સ્થાયી કોણ છે? ટંગસ્ટનની +6 અવસ્થા વધુ સ્થાયી છે. કોની સાપેક્ષમાં? ક્રોમિયમની +6 સાપેક્ષમાં. આ ત્રણેયમાં ભારે કોણ છે? તો ટંગસ્ટન. તો ભારે ધાતુમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. ડી બ્લોકની અને પી બ્લોકની ખાસિયતમાં આ તફાવત છે. સમજ્યા? બે તફાવત. આ બીજા નંબરનો તફાવત. આના આગળ કયો તફાવત હતો? ઓક્સિડેશન આંકમાં એકનો ફેરફાર છે ડી બ્લોકમાં, જ્યારે પી બ્લોકમાં બબેનો ફેરફાર છે. બીજી ખાસિયત શું આવી કે આમાં ડી બ્લોકમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે, જ્યારે પી બ્લોકમાં નીચી ઓક્સિડેશન અવસ્થા ભારે તત્વોમાં વધુ સ્થાયી. ભારે તત્વો માટે મતલબ એવો થયો કે ક્રોમિયમ +6 ની સ્ટેબિલિટી ઓછી છે. સ્થાયીતાનો ક્રમ છે બાળકો, સ્થાયીતાનો ક્રમ એવું લખજો. સ્થાયીતાનો ક્રમ, અસ્થાયીતા, સ્થાયીતાનો ક્રમ છે. તો આની સ્ટેબિલિટી ઓછી, અને જેની સ્ટેપ +6 ઊંચો ઓક્સિડેશનાંક થોડો અસ્થાયી છે. કોની સાપેક્ષમાં? રિલેટિવલી. કોની સાપેક્ષમાં? ટંગસ્ટન અને મોલિબ્ડેનમની સાપેક્ષમાં +6 ઓછો સ્થાયી છે. હવે જે ઓક્સિડેશનાંક ઓછો સ્થાયી હોય, ઊંચો ઓક્સિડેશનાંક, તો એ તત્વ પોતે પોતાનો ઓક્સિડેશનાંક ઘટાડવા પ્રયત્ન કરે. મતલબ +6માંથી ઘટે ઓક્સિડેશનાંક ઘટીને +3 આવવા પ્રયત્ન કરે છે, ઘટાડે છે. હવે ઘટાડો થવો એટલે શું થવું? પોતાનું શું થવું? રિડક્શન. તો બીજાનું શું કરે તે? ઓક્સિડેશન. +6 છે, થોડો ઓછો સ્થાયી છે. મતલબ સ્ટેબિલિટી આ બે કરતાં ઓછી. તો ઓક્સિડેશનાંક ઘટાડવા પ્રયત્ન કરે કોઈ પણ રિએક્શન દરમિયાન, અને ઘટાડીને નીચો ઓક્સિડેશનાંક લાવવા પ્રયત્ન કરશે. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થવો એનું નામ રિડક્શન છે. જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. તો ક્રોમિયમ +6 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જુઓ, ક્રોમિયમ +6 એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ સ્વરૂપે Cr2O7 - 2 સ્વરૂપે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મતલબ ક્રોમિયમ +6 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ એની સાબિતી છે કે તેની સ્ટેબિલિટી ઓછી છે. જ્યારે મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અને ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે પણ પ્રબળ નહીં, ધીમા. જ્યારે પેલું પ્રબળ ઓક્સિડેશન કરતા ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે છે, કારણ કે એની સ્ટેબિલિટી ઓછી છે. આ એની સાબિતી છે આ વિધાન. તો ભારે તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. પછી બીજું, નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો. સંક્રાંતિ તત્વોમાં સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો, જેમ કે શૂન્ય ઓક્સિડેશન અવસ્થા, એ ત્યારે જ જોવા મળે છે કે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે. ક્યારે? કે જ્યારે લિગેન્ડ, સંકીર્ણમાં લિગેન્ડ હોય. તમને ખ્યાલ છે, આ સંકીર્ણ ચોરસ કૌંસ બતાવું, આ ચોરસ કૌંસ તો એમાં કાર્બન મોનોક્સાઇડ છે, આ કાર્બન મોનોક્સાઇડ છે, લિગેન્ડ છે, અને આ ધાતુ છે. તો લિગેન્ડ અને ધાતુ વચ્ચે સિગ્મા બંધ ઉપરાંત શું બનતો હોય? પાઈ ગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતો. મતલબ કાર્બન મોનોક્સાઇડ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક આપે ત્યારે સિગ્મા બંધ બને, પાછો નિકલ સામે પાછો આપે, બેક બોન્ડિંગ કહેવાય. નિકલ પાછો ઇલેક્ટ્રોનિકનું દાન કરે કાર્બન મોનોક્સાઇડની ખાલી જગ્યામાં, તો પાઈ બંધ બને, પછી ડબલ બોન્ડ. એના વિશે આપણે ચેપ્ટર નંબર 9માં ભણીશું. બેક બોન્ડિંગ શબ્દ આવશે. તો નીચી ઓક્સિડેશન અવસ્થા ક્યારે જોવા મળશે? તો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા છે આ બંનેમાં. તમે જુઓ, નિકલનો ઓક્સિડેશનાંક 0, એફીનો પણ 0, કારણ કે કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે. કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે, મતલબ આનો વીજભાર 0 લેવાનો, આનો 0 લો. તો નિકલનો ગણી શકો છો x ધારીને, x અને આ 0 છે, x આ 0 છે, 0 જવાબ આવશે. તો નીચી ઓક્સિડેશન અવસ્થા ક્યારે જોવા મળે બાળકો? કે જ્યારે તે લિગેન્ડ સાથે જોડાયો હોય, લિગેન્ડ સિગ્મા બંધ ઉપરાંત શું બનાવતો હોય? પાઈ બંધ. લિગેન્ડ સાથે તે સિગ્મા ઉપરાંત પાઈ બંધ બનાવે ત્યારે જ
નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો જોવા મળે છે, બાકીની અવસ્થામાં અસ્થાયી છે. બાળકો, આ સાથે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ચાલો હવે મળીશું નેક્સ્ટ ટાઈમ. એ પહેલો એક કોયડો છે 8.3, વાંચો તો જરા ફટાફટ. એવા સંક્રાંતિ તત્વોનું નામ જણાવો કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા ન દર્શાવતું હોય. મતલબ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા નથી દર્શાવતું એવું એક જ છે માત્ર. સંક્રાંતિ તત્વ એક જ છે, સ્કેન્ડિયમ. સાહેબ ઝીંક નહીં, ઝીંકમાં પણ +2 જ છે. જો સ્કેન્ડિયમમાં +3 છે તો ઝીંકમાં એક જ છે. પણ ઝીંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. વ્યાખ્યાયિત કરો. ડી કક્ષક કોઈ પણ અવસ્થામાં અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. તો ઝીંક તો સંક્રાંતિ તત્વ છે જ નહીં, તો સ્કેન્ડિયમ જ જવાબ આવે આપોઆપ. ઓકે. પછી લખાણ સંબંધિત પ્રશ્ન છે 8.3. 3D શ્રેણીની કઈ સંક્રાંતિ ધાતુ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે? તો મેંગેનીઝ. ઓબ્વિયસલી મેંગેનીઝ +7 સુધી જાય છે, +2 થી. તો આનો આન્સર છે +7 સુધી જતું તત્વ કયું છે? મેંગેનીઝ. તો મેંગેનીઝ +2 થી ચાલુ કરીને +7 સુધીની તમામ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. બાળકો, હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું નવા લેક્ચરની અંદર. આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓલરેડી લેક્ચર લાંબુ પણ થયું છે મારા ખ્યાલથી. ચલો આવજો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો.